હવે આપણે તો કાર્બનિક રસાયણના સેકન્ડ પાર્ટની અંદર તો 2 ચેપ્ટર આપણા પૂરા થઈ ગયા, હેલો આલ્કેન, હેલો એરિન, અને બીજું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર પૂરું કર્યું. હવે એના પછી જે આપણે આવે છે તો ક્રિયાશીલ સમૂહોમાં તો આપણે અભ્યાસ કરવાનો છે તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વર્ગના સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, બરાબર, આ 3 ક્રિયાશીલ સમૂહો અને એમના જે સંયોજનો છે, એમના બંધારણ સૂત્રો, એમના ભૌતિક ગુણધર્મો, એમની બનાવટ, રાસાયણિક પ્રક્રિયા એટલે કે ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે, ઉપયોગો પણ જોવાના છે. તો એની અંદર સૌથી પહેલા આપણે થોડોક અભ્યાસ કરીએ કે આ વર્ગના જે સંયોજનો છે એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વર્ગના જે સંયોજનો છે એને આપણે કાર્બોનિલ સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ. તો આમને કાર્બોનિલ સંયોજનો પણ કહેવાય છે. એનું બીજું નામ છે કાર્બોક્સી વર્ગના સંયોજનો કહેવાય છે. આને આપણે કાર્બોક્સી વર્ગના સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ. હવે કાર્બોનિલ સમૂહ આવે છે, બરાબર. તો કાર્બોનિલ સમૂહ શું છે? તો કાર્બોનિલ સમૂહ એટલે કે સી ડબલ બોન્ડ ઓ, બરાબર. અને આ જે બાકીની 2 સંયોજકતા છે, આ 2 એ ગમે તે દ્વારા પૂરી થતી હોય, એટલે કે જે ક્રિયાશીલ સમૂહમાં સી ડબલ બોન્ડ ઓ ટાઈપનો સમૂહ આવે, સી ડબલ બોન્ડ ઓ ટાઈપનો ક્રિયાશીલ સમૂહ આવે તો એને કાર્બોનિલ અથવા કાર્બોક્સી વર્ગના સંયોજનો કહેવામાં આવે છે. કેવા સંયોજનો બને? આપણે ઉદાહરણોની વાત કરીએ કે આ 2 સંયોજકતા કોના દ્વારા સંતોષાય, તો એને સમજવા માટે હું અહીંયા લઈ લઉં છું. તો સી ડબલ બોન્ડ ઓ, આ 2 સંયોજકતા જો એક હાઇડ્રોજન હોય અને બીજો હાઇડ્રોજન દ્વારા સંયોજાય, બરાબર, બંને સંયોજકતા કોના દ્વારા પૂરી થાય? હાઇડ્રોજન દ્વારા. તો એ આલ્ડીહાઇડ સંયોજન બનાવે છે, જેને આપણે કહીએ છીએ ફોર્માલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. બીજી વાત કરીએ કે કાર્બોનિલ સંયોજનમાં આ બંને સંયોજકતા એક R અને એક H દ્વારા સંતોષાય, બરાબર. જ્યાં R શું છે? આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે અથવા એરાઇલ સમૂહ પણ હોઈ શકે છે. એટલે R પણ હોય અથવા AR એટલે કે એરાઇલ સમૂહ હોય, એટલે ફિનાઇલ એટલે બેન્ઝીન રિંગ હોય. તો એવા કાર્બોનિલ જે સંયોજનો છે એને આપણે આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ કેવા બનાવશે? આલ્ડીહાઇડ વર્ગના સંયોજનો બનાવશે. બીજી વાત કરીએ કે સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ અને એની 2 સંયોજકતા, જો બંને સંયોજકતા 2 આલ્કાઇલ સમૂહો હોય, બરાબર, અથવા બંને એરાઇલ સમૂહો પણ હોઈ શકે છે, અથવા એક આલ્કાઇલ હોય એક એરાઇલ હોય. 3 શક્યતાઓ. કઈ 3 શક્યતાઓ? બંને આલ્કાઇલ, બીજી શક્યતા બંને એરાઇલ સમૂહ, અથવા એક આલ્કાઇલ એક એરાઇલ સમૂહ હોય તો આવા વર્ગના જે સંયોજનો છે એને આપણે કીટોન વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ચોથો સમજીએ કે કાર્બોનિલ સમૂહ એની આ સંયોજકતા એક તરફ આલ્કાઇલ હોય અથવા એરાઇલ હોય, એક તરફ આલ્કાઇલ અથવા એરાઇલ હોય અને બીજી બાજુ જો OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે કાર્બોક્સિલિક એસિડ વર્ગના સંયોજનો તરીકે ઓળખીએ છીએ. આ શું બનાવશે? કાર્બોક્સિલિક એસિડ વર્ગના સંયોજનોનું નિર્માણ કરે છે.
પાંચમી શક્યતા કે સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ અને એની બે સંયોજકતાઓમાં જો એક સંયોજકતા આર દ્વારા હોય, બરાબર, અને બીજી સંયોજકતા આલ્કોક્સી સમૂહ હોય ઓ આર ડેશ, એટલે એને આલ્કોક્સી કહેવાય છે, બરાબર. તો એને આપણે તો આ જે આલ્કાઇલ હોય અથવા એરાઇલ પણ હોઈ શકે. તો આવા વર્ગના જે સંયોજનો છે એને એસ્ટર વર્ગના સંયોજનો કહેવાય છે. તો કયો ક્રિયાશીલ સમૂહ બની ગયો? એસ્ટર ક્રિયાશીલ સમૂહ. કયો સમૂહ આવે છે? કાર્બોનિલ સમૂહના સંયોજનો કહેવાય છે. બીજી શક્યતા કે કાર્બોનિલ સમૂહ એની બે સંયોજકતાઓમાં એક તરફ આલ્કાઇલ અથવા એરાઇલ હોય અને એક તરફ NH2 ક્રિયાશીલ સમૂહ હોય, એટલે કે આ આલ્કાઇલ હોય અથવા તો એરાઇલ હોય. તો આવા વર્ગના જે સંયોજનો બનશે એને એમાઇડ વર્ગના સંયોજનો તરીકે ઓળખાય છે. એમાઇડ ક્રિયાશીલ સમૂહનું નિર્માણ કરે છે. નેક્સ્ટ બીજી સંયોજકતા કે સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ અને બંને સંયોજકતાઓમાં તો એક તરફ આપણે આલ્કાઇલ લઈએ અને બીજી તરફ આવો બીજો ક્રિયાશીલ સમૂહ એ ઓક્સિજન દ્વારા જોડાયેલો હોય, તો આ બંને આલ્કાઇલ હોઈ શકે અથવા એરાઇલ પણ હોઈ શકે, અથવા એક આલ્કાઇલ એક એરાઇલ હોય. તો આવા વર્ગના સંયોજનોને એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય છે. એસિડ એનહાઇડ્રાઇડ વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બીજો ક્રિયાશીલ સમૂહ બનશે કે કાર્બોનિલ સમૂહ એની બંને સંયોજકતાઓમાં એક સંયોજકતા આલ્કાઇલ અથવા એરાઇલ હોય અને એક સંયોજકતા ક્લોરીન સમૂહ દ્વારા પૂરી થતી હોય. કયા સમૂહ દ્વારા? ક્લોરીન સમૂહ દ્વારા. તો આ વર્ગના જે સંયોજનો છે એને એસિડ ક્લોરાઇડ વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આટલા ક્રિયાશીલ સમૂહો તો 1 2 3 4 5 6 અને 7 પ્રકારના ક્રિયાશીલ સમૂહો બને છે. એ બધા સમૂહોમાં કોણ છે? કાર્બોનિલ વર્ગના સંયોજનો તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ કાર્બોનિલ વર્ગના સંયોજનોમાં તો આપણે અભ્યાસ કરવાનો છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વર્ગના સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. જ્યારે એ સિવાયના ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનો આપણે ભણવાના છે નહીં. તો એમનો અભ્યાસ કરવા માટે તો એની અંદર આપણે આલ્ડીહાઇડ લઈએ પહેલું, બરાબર. તો આલ્ડીહાઇડ પહેલો ટોપિક છે આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડ વર્ગના સંયોજનો તો આનું IUPAC પદ્ધતિમાં આપણે નામકરણ તમને શીખવાડી દીધું 11 સાયન્સમાં કે ભાઈ આલ્ડીહાઇડ વર્ગના સંયોજનોમાં પ્રત્યય બોલાય છે. તો પ્રત્યય કયો આવે છે? આલ પ્રત્યય મૂકવામાં આવતો હોય છે, બરાબર. એના IUPAC નામકરણ. હવે આલ પ્રત્યય મૂકી અને વિવિધ પ્રકારના આલ્ડીહાઇડ વર્ગના સંયોજનો બને છે. થોડાક પ્રચલિત જે સંયોજનો છે કે જેનું IUPAC નામકરણ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. તો એવા અમુક સંયોજનો લઈએ. તો એમાં પહેલું સંયોજન છે એક કાર્બન પરમાણુ ધરાવતું HCHO, એટલે IUPAC નામ થશે એક કાર્બન પ્રમાણે મિથેનાલ, પણ એનું પ્રચલિત નામ એને આપણે ફોર્માલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે બે કાર્બન વાળો તો ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ એ પ્રમાણે સંયોજનો બને છે. અમુક એવા સંયોજનો છે કે જેમના IUPAC નામ આપણે પ્રચલિત રૂપે યાદ રાખવાના છે. તો એવા સંયોજનોમાં આપણે
અભ્યાસ કરીએ કે ભાઈ કેવા સંયોજનો છે કે જેમના કંઈક વિશિષ્ટ નામ થાય છે. તો એવા સંયોજનોમાં તો એક નામ છે કે ભાઈ CH3 CH CH3 અને CH. બરાબર. આ ક્રિયાશીલ સમૂહ ધરાવતું જે સંયોજન છે તો એને આપણે IUPAC પદ્ધતિમાં નામકરણ કરીએ તો અહીંયા આ આખો સમૂહ છે 4 કાર્બન વાળો સમૂહ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે તો એને આપણે આઇસો પૂર્વક આપીએ છીએ એટલે સંયોજન થાય છે આઇસો બ્યુટારાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આને આઇસો બ્યુટારાલ્ડિહાઇડ કહેવાય છે. બરાબર. આમ એનું નામ થાય તો મિથાઇલ પ્રોપેનોલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું સંયોજન છે કે ભાઈ જેની અંદર આપણે દ્વિબંધ, બરાબર, તો એવા વર્ગના સંયોજનોમાં તો એની અંદર આપણે પહેલું લઈએ કે ડબલ બોન્ડ એ સ્વરૂપે તો CH2 ડબલ બોન્ડ CH CHO આ વર્ગનું જે સંયોજન છે, બરાબર, તો એને આપણે એક્રેલિન તરીકે ઓળખીએ છીએ. આને એક્રેલિન કહેવાય છે. IUPAC પદ્ધતિમાં એને શું થશે તો 3 કાર્બન એટલે પ્રોપ થયો, પ્રોપેનનો પ્રોપ આવે અને 2 ઉપર ઇન 1 ઉપર આલ એટલે શું થશે એનું IUPAC નામ તો પ્રોપ 2 ઇનાલ, પ્રોપ 2 ઇન વત્તા આલ એટલે ઇનાલ તરીકે એને ઓળખવામાં આવે છે. બીજો એક પદાર્થ છે પ્રચલિત સ્વરૂપે જે બને છે તો એની અંદર આપણે 5 કાર્બન વાળો જે આલ્ડીહાઇડ છે, જે આપણે એકચ્યુઅલી નામ કહીએ છીએ પેન્ટેનાલ, પણ એનું પ્રચલિત નામ યાદ રાખવાનું છે. તો 5 કાર્બન પરમાણુ ધરાવતો આલ્ડીહાઇડ સંયોજન જેને કહેવાય છે વેલેરાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આને વેલેરાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય બીજું એક સંયોજન છે પ્રચલિત સ્વરૂપે, તો એની અંદર આવશે પ્રચલિત સ્વરૂપે એમાં છે તો સંયોજન છે CH3 CH ડબલ બોન્ડ CH CHO તો એને કહેવાય છે ક્રોટોનાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્રોટોનાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે બેન્ઝીન રિંગ સાથે જોડાય તો એ પ્રમાણે એને આપણે નામકરણ આપવામાં આવે છે. તો બેન્ઝીન રિંગ સાથે જોડાય તો બેન્ઝીન એની ઉપર CHO સમૂહ જોડાય એટલે આપણે એને કહીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આ થઈ આપણે બેન્ઝાલ્ડીહાઇડની વાત. હવે આ બેન્ઝીન રિંગ ઉપર જો 2 CHO સમૂહ એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય કે 2 CHO સમૂહ એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય તો એને કહીએ છીએ થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આને આપણે થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે એ જ રીતે 2 CHO સમૂહ જ્યારે એકબીજાના આપણે પેરા સ્થાનમાં લઈએ, બરાબર, તો એમને આપણે પર થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. પહેલા મેટા સ્થાનમાં લઈ લઈએ. ચલો એકબીજાના મેટા સ્થાનમાં તો એને આઇસોથેલાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આવા પ્રચલિત જે આલ્ડીહાઇડ જે ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે આના નામ આપણે MCQ ની અંદર ખાસ યાદ રાખવા. હવે બીજો સમૂહ છે તો કીટોન. બીજો સમૂહ છે કીટોન. કીટોન તો એની અંદર આપણે પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ ઓન. તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા આનો પ્રત્યય કયો વપરાય છે? ઓન વપરાય છે.
બરાબર. હવે ઓન પ્રત્યય પ્રમાણે પણ આપણે એના નામકરણનો અભ્યાસ કરી ચૂકેલા છીએ કે જેની અંદર આપણે 3 કાર્બનથી એની શરૂઆત થાય એટલે આપણે CS3 CO CS3 એટલે એને આપણે પ્રોપેનોન અથવા તો પ્રચલિત નામ છે એસીટોન તરીકે ઓળખીએ છીએ. બીજો બનશે કે બેન્ઝીન રિંગ ઉપર જ્યારે COCH3 સમૂહ આવે તો આપણે એને નામકરણમાં એસિટોફિનોન તરીકે ઓળખીએ છીએ. એ આપણે અભ્યાસ કરીએ છીએ 11 બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા બનાવવામાં આવે છે. બીજો પદાર્થ છે કે બે બેન્ઝીન રિંગો જ્યારે કીટોન સમૂહ દ્વારા જોડાય, C ડબલ બોન્ડ O સમૂહ દ્વારા જોડાય તો એને કહેવાય છે બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે છે, અથવા ડાયફિનાઇલ કીટોન સંયોજન પણ એને બોલવામાં આવતું હોય છે. આ સિવાય અમુક એવા આલ્ડીહાઇડ જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા છે, બરાબર, તો એવા જે પદાર્થો છે જે કે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે, જેમાંથી અમુક સુગંધીકારક પદાર્થો તરીકે, અમુક ખાદ્ય પદાર્થોમાં પણ એનો ઉપયોગ થાય છે. તો એવા જે સંયોજનો છે તો એની અંદર આપણે એક સંયોજન છે પ્રચલિત સ્વરૂપે, તો એનું IUPAC નામકરણ થાય છે કે બેન્ઝીન રિંગ ઉપર આલ્ડીહાઇડ સમૂહ, એના પેરા સ્થાનમાં OH સમૂહ હોય, મેટા સ્થાનમાં મિથોક્સી સમૂહ, તો આ સંયોજનનું નામ થાય છે વેનિલિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વેનિલિન સંયોજન આ રીતે બને છે. એ સિવાય બીજું એક સંયોજન બને છે કે બેન્ઝીન રિંગ ઉપર એકબીજાના ઓર્થો સ્થાનોમાં CHO અને OH સમૂહ હોય તો એને તો ઓળખવામાં આવે છે સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સેલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું સંયોજન છે કે બેન્ઝીન રિંગ ઉપર જો ડબલ બોન્ડ ધરાવતો એક્રેલિન સમૂહ જોડાય, કે બેન્ઝીન રિંગ ઉપર આ ડબલ બોન્ડ ધરાવતો એક્રેલિન સમૂહ આલ્ડીહાઇડ વાળો, તો એને ઓળખવામાં આવે છે સિન્નામાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સિન્નામાલ્ડીહાઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો આ એના IUPAC નામકરણ અમુક પ્રચલિત છે જે IUPACમાં આપણે સ્વીકારવામાં આવતા હોય છે. હવે આપણે ટોપિકની વાત કરવી છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન, આપણે કાર્બોક્સિલિક એસિડ આખો અલગથી ભણીશું. એમાં આલ્ડીહાઇડ અને કીટોનનો આપણે વિભાગ પહેલા ભણીશું. એમાં જે કાર્બોનિલ સમૂહ છે આ કાર્બોનિલ સમૂહ, એની અંદર એના બંધારણ વિશેનો આપણે થોડો ખ્યાલ લેવો છે કે ભાઈ કાર્બોનિલ સમૂહ એટલે એને કાર્બોક્સી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ કાર્બોનિલ સમૂહ એટલે કે C ડબલ બોન્ડ O, આ ઓક્સિજન એની 2 લોન અને આ 2 સંયોજકતા અલગ અલગ દ્વારા સંતોષાય. હવે આ કાર્બોનિલ જે સમૂહ છે અથવા કાર્બોક્સી સમૂહ, એમાં કાર્બન પરમાણુ એનું જે સંકરણની વાત કરીએ તો સંકરણ કયા પ્રકારનું છે? sp2 પ્રકારનું સંકરણ એની અંદર જોવા મળે છે, કે જે કાર્બન એક બાજુ ડબલ બોન્ડથી જોડાયેલું છે એટલા માટે. sp2 સંકરણ ધરાવતો કાર્બન, બરાબર, તો એમાં એનો અર્થ એમ થયો કે એક સિગ્મા બંધ છે અને એક કયો છે? પાય બંધ છે. આ 2 બંધ એની અંદર જોવા મળે છે. હવે આનું જે બંધારણ છે, કયો સમૂહ છે? કાર્બોનિલ. હવે કાર્બોનિલ સમૂહનું આખું જે બંધારણની વાત કરીએ તો એના બંધારણની અંદર
તો ત્રિકોણીય પિરામિડલ સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. તો sp2 સમીકરણ પ્રમાણે એનો ભૌમિતિક આકાર કેવો બનશે? સમતલીય ત્રિકોણ આકારનું નિર્માણ કરે છે. હવે આ બંધારણમાં તો અહીંયા જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ એની પોતાની 3 પરમાણુ કક્ષકો સમઘનમાં મોકલે છે. એક કઈ મોકલે છે? એક S અને 2 B મોકલે છે. પરંતુ સામે ઓક્સિજન અને કાર્બનની એક P પરમાણુ કક્ષક ખાલી પડી હોય છે, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી હોય છે. એટલે બંધારણમાં શું થાય છે કે આ કાર્બન પરમાણુ સિંગલ બોન્ડ ઓક્સિજન, બરાબર, આ પહેલો સિગ્મા બંધ બની ગયો, આ પણ સિગ્મા. હવે કાર્બન પરમાણુની કઈ પરમાણુ કક્ષક ખાલી છે, પડી રહી છે ઇલેક્ટ્રોન સાથે? તો 2px નામની આ પરમાણુ કક્ષક છે. સામે ઓક્સિજનની પણ એક પરમાણુ કક્ષક છે, આપણે લઈ લઈએ 2py પરમાણુ કક્ષક. તો બંનેની p પરમાણુ કક્ષકો વચ્ચે શું થાય છે? આંશિક રીતે ઓવરલેપિંગની પ્રક્રિયા થાય છે, જે આપણે ભણી ગયા છીએ. તમને સંકરણના ટોપિકમાં શીખવાડી છે કે સંકરણ પૂરું થાય એના પછી સામસામેના 2 પરમાણુઓ એની જે 2 પરમાણુ કક્ષકો જે પાય બંધ બનાવવામાં ભાગ લેતી હોય છે. તો આ રીતે આખું એક બંધારણ બનાવે છે. એ બંધારણ કે જેના દ્વારા પાય બંધનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. હવે આ પાય બંધ બની જાય એટલે બધા આ જે કાર્બન છે એ આજુબાજુ તો સમતલીય ત્રિકોણ આકાર ધરાવે, એટલે બંધકોણ કેટલા ડિગ્રીનો બનાવે? તો 120 ડિગ્રીનો ખૂણો એની અંદર ત્રણેય બાજુ તૈયાર થતો હોય છે. હવે આ રીતે આખું અવકાશની અંદર એનું સમતલીય બંધારણનું નિર્માણ થતું હોય છે. હવે એની 2 સંયોજકતાઓ છે. આ 2 સંયોજકતાની તો આ બંને સંયોજકતાઓ કેવી છે? તો એ ગમે તે દ્વારા પૂરી થાય. તો મેં તમને બતાવી કોના દ્વારા પૂરી થાય? તો આ રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ, આલ્કાઇલ સમૂહ હોય, એરાઇલ સમૂહ હોય, NH2 સમૂહ હોય, આલ્કોક્સી સમૂહ એટલે OR-, હાઇડ્રોક્સિલ સમૂહ હોય OH હોય, Cl ક્રિયાશીલ સમૂહ. તો એના દ્વારા પૂરી થાય એટલે એમાંથી આપણને વિવિધ પ્રકારના કાર્બોનિલ વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. તો હવે આ એનું આખું જે બંધારણ છે તો એ બંધારણ કેવું છે? સમતલીય ત્રિકોણ આકારનું નિર્માણ કરે છે. હવે આલ્ડીહાઇડ અને કીટોન જે સંયોજનો છે એમના આપણે રાસાયણિક ગુણધર્મોમાં તો આ જે બંધારણની અંદર આપણે શું કરીશું? કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. પણ એની પહેલાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો કઈ રીતે બનાવવામાં આવે છે એની બનાવટનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આલ્ડીહાઇડ વર્ગના અને કીટોન વર્ગના જે સંયોજનો છે તો એમની બનાવટનો આપણે અભ્યાસ કરીએ. એ કઈ રીતે બનાવવામાં આવે છે આ વર્ગના સંયોજનો. એમાં આપણે કયા બનાવીશું? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટનો અભ્યાસ કરીશું. તો એની માટે સંયોજનની બનાવટમાં તો શરૂઆત કરીએ કે ભાઈ આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. પહેલી પદ્ધતિ છે કે આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. તો આલ્કોહોલના સંયોજનો છે એમનું ઓક્સિડેશન કરવામાં આવે એટલે આપણને શું મળે? આલ્ડીહાઇડ અને કીટોન વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. કઈ રીતે થાય છે? તો એ એકચ્યુઅલી આપણે 11 સાયન્સની અંદર ભણીએ હતા, પણ આપણે ફરીથી એની બનાવટ જોઈએ. તો એમાં આપણે 2 ઉદાહરણ લઈએ છીએ. એક આલ્ડીહાઇડ બનાવીએ અને એક કીટોન બનાવીએ. બરાબર. પહેલું ઉદાહરણ છે કે આલ્કોહોલમાં લઉં છું CH3
CH2OH. બરાબર. આલ્કોહોલ કયો છે? 2 કાર્બન વાળો ઇથેનોલ. આ ઇથેનોલનું હું શું કરું છું? ઓક્સિડેશન. હવે જુઓ સમજો કે આ ઓક્સિડેશન પદ્ધતિમાં તો ઓક્સિડેશન કરતા પદાર્થો વપરાય છે. ઓક્સિડેશન કરતા પદાર્થો 2 પ્રકારના છે. એક પ્રબળ છે અને બીજા નિર્બળ છે. આપણે આલ્ડીહાઇડ બનાવવા છે અથવા કીટોન બનાવવા છે તો એ બનાવવા માટે આપણે શું કરીશું? નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થોનો ઉપયોગ કરીશું. કારણ કે પ્રબળ શું કરે? એ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ બનાવી દે છે, એટલે આપણે પ્રબળ વાપરીશું નહીં. તો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થોમાં તો એક પદાર્થ છે PCC, એના દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે. બરાબર. તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ વર્ગનું આ સંયોજન એને PCC કહેવાય છે. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એના દ્વારા આ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે શું બનશે? તો CH3CHO બનશે, એટલે કે આલ્ડીહાઇડ બનાવે છે. તો જેટલા કાર્બન વાળો આલ્કોહોલ લેવામાં આવે એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ એમાંથી પ્રાપ્ત થાય છે. કીટોન બનાવવો છે તો કીટોન બનાવવા માટે આપણે આલ્કોહોલ કેવો લેવો પડશે? દ્વિતીયક આલ્કોહોલનો ઉપયોગ કરવો પડશે. 2 ડિગ્રી આલ્કોહોલ. બરાબર. તો 2 ડિગ્રી આલ્કોહોલ એનું પણ આપણે ઓક્સિડેશન કરવામાં આવે. તો અહીંયા દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે. હવે અહીંયા તો આ આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ વપરાય છે પ્રબળ. કેમ કે કીટોન બનાવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વપરાય, કારણ કે કીટોન સંયોજનો હંમેશા દ્વિતીયક આલ્કોહોલમાંથી બનતા હોય છે. તો અહીંયા ઓક્સિડેશન થશે એટલે અહીંયાથી આપણને કીટોન વર્ગનું સંયોજન CH3COCH3 નું નિર્માણ થાય છે. તો યાદ રાખો, આલ્કોહોલનું ઓક્સિડેશન કરો છો તો આ પદ્ધતિમાં પ્રાથમિક આલ્કોહોલના નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બને. દ્વિતીયક વર્ગના આલ્કોહોલ સંયોજનો હોય તો એનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા ઓક્સિડેશન થાય એટલે એમાંથી કીટોન વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. નેક્સ્ટ બીજી પદ્ધતિ છે કે આલ્કોહોલ સંયોજનોનું વિહાઇડ્રોજનીકરણ કરવામાં આવે. બરાબર. તો વિહાઇડ્રોજનીકરણ કરવા માટે શું કરવામાં આવે છે? તો એની માટે તો સિલ્વર અથવા કોપર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં આલ્કોહોલની ગરમ વરાળ એની ઉપરથી પસાર કરવામાં આવે છે. તો બીજી પદ્ધતિ છે કે આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ પદ્ધતિ કહેવાય છે. વિહાઇડ્રોજનીકરણ દ્વારા તો આલ્કોહોલ છે કોઈ પણ પ્રકારનું, એનું ગરમ વરાળ બનાવવામાં આવે છે. સાની ઉપરથી પસાર થાય સિલ્વર અથવા કોપર ધાતુ પરથી. તો એમાંથી આપણને શું બનશે? આલ્ડીહાઇડ વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. દ્વિતીયક આલ્કોહોલ લો તો એમાંથી કીટોન બને. તો દ્વિતીયક આલ્કોહોલ બરાબર, એનું તમે સિલ્વર કોપર એની ગરમ વરાળ એની પરથી પસાર કરો એટલે હાઇડ્રોજન દૂર થશે, એને કહેવાય વિહાઇડ્રોજનીકરણ. એટલે એમાંથી સંયોજન બનશે R≡COO R ડેશ, એટલે કે કીટોન વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે આપણા અભ્યાસક્રમમાં કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. એમાં પહેલી પદ્ધતિ છે કે આલ્કીનના ઓઝોનોલિસિસ દ્વારા. બરાબર, હાઇડ્રોકાર્બનમાંથી. ત્રીજી પદ્ધતિ છે
કે હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે બનાવવામાં આવે, કયા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન. તો એ બનાવવા માટે અહીંયા આપણે એમાં બે પદ્ધતિઓનો અભ્યાસ કરીશું, આલ્કીન અને આલ્કાઇન. બરાબર. તો આ બે પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો છે. એમાં પહેલી પદ્ધતિ છે આલ્કીનમાંથી બનાવવા છે. આલ્કીનમાંથી બનાવવા માટે ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા છે? ઓઝોનાલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. જેમાં આપણે સમજી લઈએ કે જેમાંથી આલ્ડીહાઇડ આપણે બનશે, બરાબર, અને કીટોન પણ બનાવી શકાય છે. તો એને બનાવવા માટે હું આલ્કીન લઈ લઉં. આલ્કીન છે CH2 ડબલ બોન્ડ CH2. એનું ઓઝોનાલિસિસ કરો એટલે આવું સંયોજન બનશે, CH2 સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ O, સિંગલ O. આવું એક મધ્યવર્તી સંયોજન બનશે. આ મધ્યવર્તી જે સંયોજન બને છે, બરાબર, એ સંયોજનને તમે આગળ પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી આ ટુકડો છૂટો પડશે અને આ બીજો ટુકડો છૂટો પડશે. એટલે શું બનશે? તો એમાંથી આલ્ડીહાઇડ, તો બે મોલ બનશે. કયા? HCHO, એટલે ફોર્માલ્ડીહાઇડનો નિર્માણ છે. બરાબર. આ પદ્ધતિ આપણે 11 સાયન્સમાં ભણીને આવેલા છીએ. બરાબર. એટલે આપણે બહુ ડીપમાં જતા. કીટોન પણ આ જ રીતે એમાંથી બનાવવામાં આવે છે. કીટોન બનાવવા માટે આપણે શું કરીશું? કીટોન બનાવવા માટે આ 2 કાર્બનવાળો આલ્કીનથી આલ્ડીહાઇડ બને તો 3-4 કાર્બનવાળો આલ્કીન લઈ લો એટલે કીટોન સંયોજન એમાંથી પ્રાપ્ત થાય છે. એમાં સેકન્ડ બીજી પદ્ધતિ તમને આપી છે કે આલ્કાઇન સંયોજનનું જલીયકરણ કરવામાં આવે. સેકન્ડ બીજી પદ્ધતિ છે કે આલ્કાઇનનું જલીયકરણ. આ પદ્ધતિ પણ આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ. એમાં શું કરવાનું? આલ્કાઇન સંયોજન લેવાનું, એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો પાણીનું અણુ દ્વારા, પણ કોના માધ્યમમાં? મર્ક્યુરિક સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડના માધ્યમમાં આખી પ્રક્રિયા થાય છે. એટલે એ પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણને શું બનશે? પહેલાં આલ્કોહોલ બને છે. એ જે આલ્કોહોલ બને એની અંદર આપણે શું કરીએ છીએ? પુનઃ ગોઠવણીની રચના થાય છે. કઈ રીતે આપણે સમજી લઈએ તો આલ્કાઇલ CH ટ્રિપલ બોન્ડ CH, એની પ્રક્રિયા પાણીના અણુ સાથે મર્ક્યુરિક સલ્ફેટ Hg+2 અને H2SO4ના માધ્યમની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો અહીંયા શું બનશે? CH2 બરાબર H અને ડબલ બોન્ડ CHOH, બરાબર, સંયોજન બની ગયું. આ સંયોજન કયું બન્યું? તો CH અને OH સંયોજન, એટલે એને આપણે કહીએ છીએ ઇનાલ કહીએ છીએ. આ કયું સ્વરૂપ છે? ઇનાલ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આખું સ્વરૂપ છે એને ઇનાલ રૂપ તરીકે ઓળખાય છે. એની એકબીજામાં પુનઃ ગોઠવણી થાય કે પુનઃ ગોઠવણીમાં શું થાય છે કે હાઇડ્રોજન પરમાણુ, કયો હાઇડ્રોજન? તો એ હાઇડ્રોજન. આ H પરમાણુ જે છે OH નો, એ H પરમાણુનું સ્થળાંતરણ થઈ આ કાર્બન સાથે જોડાય અને આ પાયબંધ કાર્બન ઓક્સિજન વચ્ચે આવે એટલે આ CH3, આ CH એટલે C, અહીંયા H, આ ડબલ બોન્ડ O, એટલે બની ગયું આલ્ડીહાઇડ સંયોજન. એમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર.
તમે 2 કરતાં વધુ કાર્બનવાળો લો તો એમાંથી કીટોન વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. બરાબર. તો આ સિવાય બીજી પદ્ધતિની વાત કરીએ કે જે પ્રચલિત પ્રક્રિયાઓ છે. કેવી છે? પ્રચલિત રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેની મદદથી આપણે શું બનાવીશું? આલ્ડીહાઇડ સંયોજનો બનાવીશું. સ્પેશિયલી આલ્ડીહાઇડ સંયોજનો કે જેમાંથી કોઈ દિવસ કીટોન બનતા નથી. આ એવી પ્રક્રિયાઓ રીતે આપણે કે જેમાં આલ્ડીહાઇડે બને અને કીટોને બને, બંને એક સાથે બને એવા પ્રકારની આ બનાવટો છે. હવે આપણે વાત કરવી છે તો ફક્ત આલ્ડીહાઇડ બનાવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો છે. તો ફક્ત આલ્ડીહાઇડ સંયોજનો બનાવવા માટેની પ્રક્રિયાઓ જોઈએ આપણે. ફક્ત આલ્ડીહાઇડ સંયોજનો બનાવવા માટે. તો હવે પદ્ધતિ છે આલ્ડીહાઇડની બનાવટ વિશિષ્ટ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. તો એની અંદર આપણા અભ્યાસક્રમમાં પહેલી પ્રક્રિયા આપી છે કે એસિડ ક્લોરાઇડમાંથી બનાવવાની રીત, જેને કહેવાય છે એસિડ ક્લોરાઇડ, જેનું નામ છે રોઝનમુલ્ડ રિડક્શન પ્રક્રિયા. બરાબર. રોઝનમુલ્ડ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો અહીંયા આ પદ્ધતિ દ્વારા એરાઇલ આલ્ડીહાઇડ બનાવવામાં આવે છે. આલ્કાઇલ આલ્ડીહાઇડ બનશે. તો એરાઇલ આલ્ડીહાઇડ બનાવવામાં આવે છે કે જેની માટે આપણે શું કરવામાં આવે છે? તો અહીંયા એક પદાર્થ લેવાનો છે, બેન્ઝીન રિંગ ઉપર COCl, બરાબર, જેને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય છે. આ બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે? તો પેલેડિયમ ધાતુ અને બેરિયમ સલ્ફેટનું એક મિશ્રણ હોય છે. પેલેડિયમ ધાતુ અને બેરિયમ સલ્ફેટનું આ એક આખું મિશ્રણ છે. આને રોઝનમુલ્ડ પ્રક્રિયા કહેવાય છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમાંથી હાઇડ્રોજન છૂટો પડે છે, જે ક્યાં વપરાય છે? રિડક્શન પ્રક્રિયામાં જાય છે. તો આ હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયામાં જાય એટલે શું કરશે? આ ઓક્સિજન સાથે જોડાયેલા Cl ને છૂટો પાડશે, એટલે બેન્ઝીન રિંગ ઉપર CHO સમૂહ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડનું નિર્માણ કરશે અને HCl છૂટો થઈ જશે. આ પહેલી પદ્ધતિ કે જેમાં રોઝનમુલ્ડ નામના વૈજ્ઞાનિકે એક પ્રક્રિયક વાપર્યું, પેલેડિયમ ધાતુ અને બેરિયમ સલ્ફેટનું મિશ્રણ કહેવાય છે. એને રોઝનમુલ્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાથી આપણને રિડક્શન પ્રક્રિયા છે, આ બે વચ્ચે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન નીકળે, હાઇડ્રોજન રિડક્શનમાં જાય એટલે રોઝનમુલ્ડ રિડક્શન પ્રક્રિયાથી આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડીહાઇડનું નિર્માણ થાય છે. બીજી પદ્ધતિ છે તો નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી મેળવવાની રીત છે કે સેકન્ડ બીજી પદ્ધતિ છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી મેળવવાની રીત. બરાબર. આ પ્રક્રિયાને સ્કીફ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે આની અંદર આપણે શું વાપરીએ છીએ? સ્કીફનો પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એની અંદર આ પ્રક્રિયામાં આપણે શું કરીશું? તો સૌથી પહેલાં નાઇટ્રાઇલ એટલે આપણે એને સાયનાઇડ વર્ગના સંયોજનો કહીએ છીએ. તો એની પ્રક્રિયા કરવામાં આવે છે, રિડક્શન પદ્ધતિ છે. આ રિડક્શન પદ્ધતિ કે જે સ્ટીફન નામના વૈજ્ઞાનિકે એને સ્ટીફન રિડક્શન પ્રક્રિયા કહેવાય છે.
સ્ટીફન રિડક્શન. તો સ્ટીફન રિડક્શન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે જે નાઇટ્રાઇલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે એમની પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે? તો એનો એક પ્રક્રિયક બનાવેલો છે, તો એની સાથે એ પ્રક્રિયા થાય છે. તો નાઇટ્રાઇલ સંયોજનો એટલે RCN એની પ્રક્રિયા કરવામાં આવે છે સ્ટીફન પ્રક્રિયક SnCl2 વત્તા HCl. આને સ્ટીફન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા થશે. બરાબર, આ રિડક્શન પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણને સંયોજન બનશે. તો સૌથી પહેલા એમાઇન વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. બરાબર, જેને ઇમાઇન પણ બોલવામાં આવે છે. તો હાઇડ્રોજન જોડાય H2 એટલે શું બનશે? RCH ડબલ બોન્ડ NH. C ટ્રિપલ બોન્ડ N હતો, એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને બીજો નાઇટ્રોજન સાથે. એનું આગળ તમે શું કરી દો? એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે છે. તો એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન થાય એટલે એમાંથી આપણને શું બનશે? તો જળ વિભાજનમાં રહેલો એક ઓક્સિજન, તો એ ઓક્સિજન આ CHO બનાવશે એટલે આલ્ડીહાઇડ બનશે અને હાઇડ્રોજન આ NH સાથે જોડીને શું બનાવશે? એમોનિયા વાયુનું નિર્માણ કરશે. હવે આ જ પ્રક્રિયા તો બીજો એક પ્રચલિત પ્રક્રિયા છે કે જેમાં આપણે શું કરીએ છીએ? તો એ પ્રક્રિયકનું નામ છે, તો જે પ્રક્રિયક જેને આપણે નામ આપ્યું છે ખાસ કે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જેને આપણે ટર્શરી બ્યુટાઇલનો એક સમૂહ છે કે નાઇટ્રાઇલ સંયોજનો એમની પ્રક્રિયા ટર્શરી બ્યુટાઇલ સમૂહ બરાબર એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ડાય બોલો અથવા ટર્શરી બોલો. તો ડાય આઇસોબ્યુટાઇલ અથવા ટર્શરી બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની હાજરીમાં આ આખી પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, આ પ્રક્રિયા તો એમાં સેકન્ડ સ્ટેપમાં પાણીની હાજરીમાં એનું જળ વિભાજન કરવામાં આવે અંતમાં એટલે આલ્ડીહાઇડ વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. બરાબર, તો એક પદ્ધતિ નાઇટ્રાઇલમાંથી કે જેમાં આપણે સ્ટીફન રિડક્શન પ્રક્રિયા, તો આ પ્રક્રિયકને સ્ટીફન પ્રક્રિયક કહેવાય SnCl2 વત્તા HCl એમાંથી આલ્ડીહાઇડ. અને એ સિવાય બીજો એક રિડક્શન કરતા પદાર્થ છે ટર્શરી બ્યુટાઇલ અથવા ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વર્ગનું સંયોજન. એની હાજરીમાં પાણી દ્વારા જળ વિભાજન કરો નાઇટ્રાઇલ સમૂહનું એટલે આલ્ડીહાઇડ વર્ગના સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે એ જ રીતે એસ્ટરમાંથી પણ એની બનાવટ કરવામાં આવે છે. તો એસ્ટર વર્ગનું કોઈ પણ સંયોજન લેવામાં આવે તો એમાંથી આપણને એના આલ્ડીહાઇડ વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. કઈ રીતે જોડે છે? તો એસ્ટર વર્ગના સંયોજનોમાં તો એસ્ટર સંયોજન લઈએ ઉદાહરણ તરીકે CH2 COO CH3. આ એસ્ટર સંયોજન એની તમે આ પ્રક્રિયકની હાજરીમાં તો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે ટર્શરી બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી દ્વારા એનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને એક આલ્ડીહાઇડ બનશે. આલ્ડીહાઇડ કયો બનશે? CH3 CH2 CHO બનશે. બરાબર, અહીંયાથી આ તૂટી જશે. બરાબર, હવે એ જ વખતે સેકન્ડ બીજી નિપજ પણ બનશે. બરાબર, બીજી નિપજ કઈ બનશે? CH3
HO અને CH3OH, બરાબર. આલ્કોહોલ વર્ગની નિપજનું નિર્માણ થાય છે અને પાણીના અણુઓ બીજા વધારાના છૂટા પડી જાય છે, બરાબર. તો નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી મેળવવાની રીત. ત્યારબાદ બીજી પદ્ધતિ આપી છે કે હાઇડ્રોકાર્બનમાંથી મેળવવાની રીત છે, બરાબર. તો ત્રીજી પદ્ધતિ છે આકાશ સંયોજનોમાંથી મેળવવાની રીત, કે હાઇડ્રોકાર્બનમાંથી. એમાં આપણે પહેલી પદ્ધતિ લઈએ તો મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરવામાં આવે. હવે આ ઓક્સિડેશનમાં આપણે અલગ અલગ પ્રક્રિયકોનો ઉપયોગ કરીશું, બરાબર. તો મિથાઇલ બેન્ઝીનનું રિડક્શન, કે કોના દ્વારા? મિથાઇલ બેન્ઝીનમાંથી, એટલે કે ટોલ્યુઇનમાંથી કહીએ આપણે. બીજા અર્થમાં શું કહેવાય? ટોલ્યુઇનમાંથી મેળવવાની. એમાં પહેલી પદ્ધતિ છે કે જેમાં આપણે શું લઈશું? ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીશું. તો ક્રોમાઇલ ક્લોરાઇડ પદાર્થ લઈ અને આખી પ્રક્રિયા કરીએ એટલે એની અંદરથી આપણને સંયોજન બનશે. તો બેન્ઝાલ્ડિહાઇડ વર્ગનું સંયોજન એમાંથી તૈયાર થાય છે. તો એમાં ટોલ્યુઇનમાંથી મેળવવાની પદ્ધતિમાં તો ટોલ્યુઇન, બરાબર. એમાં પહેલી પદ્ધતિ ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીશું. આ ક્રોમાઇલ ક્લોરાઇડ 11 સાયન્સમાં આપણે આવી ગયું છે. તો એની હાજરીમાં કાર્બન ડાયસલ્ફાઇડ, બરાબર. તો ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2, કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું મળશે? ક્રોમિયમ સંકીર્ણ મળે છે. હવે જે ક્રોમિયમ સંકીર્ણ કેવું મળે છે તો એની ફોર્મ્યુલા તો આપણે ન લખો તો ચાલે, પણ આપણે ચોપડીમાં આપી છે. તો ક્રોમિયમ વર્ગનું સંકીર્ણ, તો સંકીર્ણનું સંયોજન બનશે CH(O) CrOCH, બરાબર. CrOH OH અને Cl2 એની સાથે જોડાશે ટ્વાઇસ. આ આખું એક કોમ્પ્લેક્સ બનાવશે જેને કહેવાય છે ક્રોમિયમ સંકીર્ણ કહેવાય છે. આ ક્રોમિયમ સંકીર્ણનું છેલ્લા સ્ટેપમાં તમે શું કરી દો? એસિડિક જળ વિભાજન કરવામાં આવે. તો H3O+ દ્વારા એનું જળ વિભાજન કરો એટલે આપણું મેઇન સંયોજન કયું બનશે? બેન્ઝાલ્ડિહાઇડનું નિર્માણ થાય છે, બરાબર. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને તો આ ક્રોમાઇલ ક્લોરાઇડની કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા શોધનાર વૈજ્ઞાનિક એટલે એના નામ પરથી એને ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે કે જેની અંદર આપણે શું કરીશું? કે ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ કરીશું. અને કોની હાજરીમાં? એસિડિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. લગભગ 283-85 કેલ્વિન જેટલા તાપમાને આખી પ્રક્રિયા કરવામાં આવે છે. એનું જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડ બનશે, એટલે કે ટોલ્યુઇન. ટોલ્યુઇનની પ્રક્રિયા કોની સાથે કરીશું? તો ક્રોમિક ઓક્સાઇડ CrO3 કોની હાજરીમાં? તો CH3CO એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં 284 કેલ્વિન આસપાસ એને ગરમ કરવામાં આવે તો એમાંથી પણ એક સંકીર્ણ બને છે. હવે એ જે સંકીર્ણ છે એની આપણે કોઈ જરૂર નથી. આગળ એનું જળ વિભાજન કરી દો એટલે સીધો શું બની જશે? બેન્ઝાલ્ડિહાઇડ એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. આ એક સાદી પ્રક્રિયા છે. આ જે વચગાળાની નીપજ કહેવાય છે એને કહેવાય છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ તરીકે ઓળખાય. બેન્ઝિલિડીન ડાયએસિટેટ તરીકે ઓળખાય છે કે જેની અંદર બેન્ઝીન ઉપર CH
COOCH3 ટ્વાઇસ આ રીતનું એક સંકેત બને છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે કે CH3 જે સમૂહ છે ટોલ્યુઇનમાં એનું શું કરવામાં આવે? ક્લોરિનેશન કરવામાં. બરાબર, જે આપણે ભણી ગયા હતા 11 સાયન્સમાં કે આ પદ્ધતિ ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે કે જેમાં શું કરવામાં આવે છે કે ટોલ્યુઇનની સૌથી પહેલા પ્રક્રિયા કરવામાં આવે છે ક્લોરિનેશન પ્રક્રિયા. કોની હાજરીમાં? ફોટોન ઉર્જાની હાજરીમાં. આ મુક્તમૂલક ક્લોરિનેશન ક્યાં થાય? બેન્ઝીન રિંગમાં થાય નહીં. તો CH3 સમૂહમાં થાય એટલે શું બનશે? બેન્ઝીન રિંગ ઉપર CH2Cl આ સંયોજન બને છે જેને આપણે બેન્ઝાલ ક્લોરાઇડ કહીએ છીએ. કયું કહીએ છીએ? બેન્ઝાલ આ બેન્ઝીન ક્લોરાઇડ કહેવાશે. અને આગળ હજુ પણ પ્રક્રિયા કરવામાં આવે તો CHCl2 એટલે કે બેન્ઝાલ ક્લોરાઇડનું નિર્માણ થશે. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ જે બને છે એનું આગળ શું કરવામાં આવે તો પાણીની હાજરીમાં 373 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે. તો પાણીની હાજરીમાં H2 373 કેલ્વિને ગરમ કરો એટલે આપણું મેઇન સંયોજન કયું બનશે? બેન્ઝાલ્ડિહાઇડનું નિર્માણ થાય છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે કે જેને આપણે મિથાઇલ બેન્ઝીનમાંથી જ મેળવવાની રીત છે કે જે પ્રક્રિયાને આપણે ગેટરમેન કોચ રિએક્શન તરીકે ઓળખીએ છીએ કે જેમાં ટોલ્યુઇન બરાબર આ પ્રક્રિયા કોના નામે કહેવાય છે? તો ગેટરમેન કોચ પ્રક્રિયા તરીકે ઓળખાય છે કે જેમાં પદાર્થ શું લેવામાં આવે છે તો CuCl બરાબર એની નિર્જળ AlCl3 ની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ એની સાથે પ્રક્રિયા થાય છે. એસિડિક કાર્બન મોનોક્સાઇડ કેવો લેવાય છે? એસિડિક કાર્બન મોનોક્સાઇડ લેવાય છે HCl. કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. કયો પદાર્થ? CuCl ક્યુપ્રિક ક્લોરાઇડ. એની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી તો આ ગેટરમેન કોચ પ્રક્રિયા છે એટલે શું બનાવશે? બેન્ઝાલ્ડિહાઇડનું નિર્માણ કરે છે કે જેને આપણે ગેટરમેન કોચ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આ કેવી પ્રક્રિયાઓ? ફક્ત આલ્ડીહાઇડ બનાવવા માટેની પદ્ધતિ છે. બરાબર, તો જેમાં મોસ્ટ ટાઈમથી આ બધી પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. હવે એના પછી જે પ્રક્રિયાઓ છે તો સેકન્ડ રિએક્શનો છે કે કીટોન સંયોજનોની બનાવટ. કે ભાઈ કીટોનને કઈ રીતે બનાવવામાં આવે છે? તો એ કીટોન સંયોજનોની બનાવટ માટે તો આપણે અમુક પ્રક્રિયાઓ આપણને આપી છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. કઈ રીતે બનાવવામાં આવે કીટોનમાંથી? સેકન્ડ, કીટોનની બનાવટ. ફક્ત કીટોનની બનાવટ કરીશું. બરાબર, પહેલી પદ્ધતિઓ કઈ જોઈ? આલ્ડીહાઇડ કીટોન બંને બને. સેકન્ડ પદ્ધતિ ફક્ત આલ્ડીહાઇડ બને અને ત્રીજી પદ્ધતિ છે ફક્ત કીટોનનું નિર્માણ કરે. તો એની અંદર પહેલી પદ્ધતિ છે કે એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી મેળવવાની રીત. બરાબર, પહેલી પદ્ધતિ છે કે એસિડ ક્લોરાઇડમાંથી મેળવવાની રીતની કે એસિડ ક્લોરાઇડમાંથી કઈ રીતે મેળવવાની કે આ પદ્ધતિમાં સૌથી પહેલાં લેવાય છે કોણ? તો ગ્રીગનાર્ડ પ્રક્રિયક વપરાય છે. એ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની કોની સાથે પ્રક્રિયા કરીશું? કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું. બરાબર, તો એમાંથી બનશે ડાય આલ્કાઇલ કેડમિયમ નામનો એક પદાર્થ બનશે. તો RMgX એની પ્રક્રિયા કરીશું કેડમિયમ ક્લોરાઇડ સાથે. આ પ્રક્રિયા થાય એટલે તેમાંથી બનશે R2C
આને કહેવાય છે ડાય આલ્કાઇલ કેડમિયમ. સાથે સાથે ઉપનિપજ બનશે MgOH, MgXCl, MgXCl OH ને બરાબર. આ રીતનું એક સંયોજન બનશે. આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે તો 2 ક્લોરીન, તો અહીંયા ટ્વાઇસ વડે ગુણી દો, અહીંયા 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે આ જે ડાય આલ્કાઇલ કેડમિયમ છે એની આપણે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું કે ડાય આલ્કાઇલ કેડમિયમ R2CD. એની પ્રક્રિયા કોની સાથે કરીશું? RDSCOCl, જેને એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. ચલો એની સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કેડમિયમ ક્લોરાઇડ છૂટો પડશે. પહેલું છૂટું પડશે કોણ? કેડમિયમ ક્લોરાઇડ. અને એમાંથી આપણું સંયોજન RDSC=OR, એટલે કે કીટોન વર્ગનું સંયોજન એમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા સમીકરણને આપણે બેલેન્સ કરવા માટે તો અહીંયા શું કરીશું? એસિડ ક્લોરાઇડના 2 મોલ લઈ લઈશું અને 2 મોલ આપણને શું મળશે? કીટોન વર્ગનું સંયોજન એમાંથી પ્રાપ્ત થાય છે. ફરીથી કે કીટોનની બનાવટ કરવા માટે પહેલી પદ્ધતિ છે એસિલ અથવા એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવવાની રીત છે કે જેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે એમાંથી બને ડાય આલ્કાઇલ કેડમિયમ બને. એ ડાય આલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી કીટોન વર્ગનું સંયોજન થાય છે. આની અંદર 2 મોલ પ્રક્રિયકો વપરાય એટલે 2 મોલ કીટોન વર્ગનું સંયોજન થાય છે. ત્યારબાદ એની અંદર બીજી પદ્ધતિ છે કે જેની અંદર આપણે રીત છે કે બીજી પદ્ધતિ આપી છે કે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી મેળવવાની રીત કે જેમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે એની પ્રક્રિયા કરીશું. કે બીજી પદ્ધતિ છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી મેળવવાની રીત. આ નાઇટ્રાઇલ પદ્ધતિ તો નાઇટ્રાઇલ સંયોજન એટલે કે સાયનાઇડ વર્ગના સંયોજનો કહેવાય. એમાં આપણે ઉદાહરણ લઈ લઈએ, તમારી ચોપડીમાં જે આપ્યું છે એના સિવાયનું ઉદાહરણ લઈએ તો CH3C≡N. એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? તો કોઈ પણ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે. તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લઈ લો C2H5MgCl, બરાબર. તો મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કોની હાજરીમાં? શુષ્ક ઈથરના માધ્યમની હાજરીમાં આ આખી પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયા થાય એટલે એની અંદર તો ક્યાં પ્રક્રિયા થશે? C≡N ઉપર આખી પ્રક્રિયા થશે. તો ત્યાં આગળ પ્રક્રિયા થાય એટલે સંયોજન આવું બનશે CH3C≡N, એની સાથે MgCl અને આ આલ્કાઇલ સમૂહ નાઇટ્રાઇલના કાર્બન સાથે જોડી જશે. હવે એનું આગળ જળ વિભાજન કરવામાં આવે. આગળ શું કરવામાં આવે? જળ વિભાજન. તો આનું તમે શું કરી દો? એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન. જળ વિભાજન કરીએ એટલે શું બનશે? તો CH3C≡O C2H5, બરાબર, વત્તા MgOHCl છૂટો પડશે. એટલે કે કીટોન સંયોજન. તો કયો કીટોન મળ્યો? તો 4 કાર્બન છે એટલે 2 બ્યુટેનોન સંયોજન એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ એક બીજી પદ્ધતિ નાઇટ્રાઇલમાંથી મેળવવાની રીત. તમારી ચોપડીમાં 3 કાર્બન વાળો નાઇટ્રાઇલ આપ્યો છે એ પ્રમાણે ઉપજ એમાંથી બને છે. તમે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કાઇલ એરાઇલ સમૂહ તમે ગમે તે લઈ શકો છો. લાસ્ટ
ત્રીજી પ્રક્રિયા છે છેલ્લી કે કીટોનમાંથી બનાવવાની રીતમાં તો વિસ્થાપિત બેન્ઝીન અથવા બેન્ઝીન સંયોજનો બનાવવાથી મેળવવાની રીત છે. તો એમાંથી આપણે મેળવવાની રીત છે એને એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે બેન્ઝીનમાંથી. તો બેન્ઝીનમાંથી આ રીત આપણે 11 સાયન્સમાં ભણીએ છીએ કે બેન્ઝીન એની આપણે પ્રક્રિયા કોની સાથે કરીશું? CS3 COCl, કોઈ પણ એસિડ ક્લોરાઇડ લઈ લો, બરાબર, આલ્કાઇલ R CS3 એવું જરૂર નથી કે તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર. એની કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી બનશે કીટોન વર્ગનું સંયોજન બેન્ઝીન ઉપર COCH3 એટલે એસિટોફિનોન સંયોજન પ્રાપ્ત થાય છે. હવે એ જ રીતે વિસ્થાપિત બેન્ઝીન લેવામાં તો વિસ્થાપિત બેન્ઝીન જેને તો તમે CH3 સમૂહ ઉપર જોડેલો એટલે ટોલ્યુઇન લઈને પણ પ્રક્રિયા કરી શકો છો. તો ટોલ્યુઇન લઈને તમે પ્રક્રિયા કરો તો પણ તમને કીટોન વર્ગના સંયોજનોનું નિર્માણ થતું જોવા છે, બરાબર. તો આ પદ્ધતિ કીટોન બનાવવાની રીત. તો અહીંયા આજે આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આ બધાને કાર્બોનિલ સમૂહ કેમ કહેવાય છે એમાં કાર્બોક્સી સમૂહ અથવા કાર્બોનિલ સમૂહ વિશેની વાત કરી. હવે એમાં આપણે વિવિધ પ્રચલિત IUPAC અમુક નામ જે જોયા કે જે આલ્ડીહાઇડ અને કીટોન માટેના છે, અને ત્યારબાદ એમાં જે કાર્બોનિલ સમૂહના બંધારણ વિશેનો ખ્યાલ, અને પછી એમની બનાવટ. એમાં આપણે પહેલી બનાવટ કઈ જોઈ? આલ્ડીહાઇડ, કીટોન એક જ પ્રકારના સંયોજનોમાંથી મેળવવાની રીતોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ફક્ત આલ્ડીહાઇડ તો વિશિષ્ટ પ્રક્રિયાઓ જેને કહેવાય છે તો રોઝનમોલ્ડ પ્રક્રિયા, સ્ટીફન પ્રક્રિયા, પછી આની અંદર પિટાર્ડ પ્રક્રિયા, બેટરમેન કોચ રિએક્શન, આ બધીનો અભ્યાસ કર્યો. કીટોનની બનાવટ માટે ફક્ત કીટોન બનાવવા માટે તો એસિડ ક્લોરાઇડમાંથી, નાઇટ્રાઇલમાંથી અને બેન્ઝીનમાંથી આ 3 મુખ્ય પદ્ધતિઓ છે જે આપણે અહીંયા છે, બરાબર. તો હવે આપણે બનાવટ જોઈ ગયા છીએ. હવે આપણે શું જોઈશું? એના ભૌતિક ગુણધર્મો જોઈશું આલ્ડીહાઇડ કીટોનના, અને પછી રાસાયણિક ગુણધર્મોનો એટલે પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું, બરાબર. તો આટલે સુધીનો ટોપિક તમારી ચોપડીમાં કોયડા ઉકેલો પણ આપ્યા છે, એ પણ તમે શોધો.